ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. આજે તો સવારે વહેલા નવરા થઈ ગયા છીએ અને છોકરાઓ જતા રહ્યા છે સ્કૂલે અને ચા નાસ્તો પણ કરી લીધો છે. અને આજે વાતાવરણ બહુ વરસાદી વાળું છે, પણ વરસાદ આવતો છે નહીં. હવે જોઈએ છોકરાઓ આવે પછી આવે છે કે નથી આવતો. અને આપણે જો ડ્રેસનું કામ ચાલુ કરી દીધું છે, ડ્રેસ સીવવાનું ચાલુ કરી દીધું છે. અને આજે માસી ને કૈલાસબેન બે આવવાના છે, કેમ કે એના ડ્રેસ સીવવાનો. જોઈએ હવે આવે પછી કોને શું સીવવાનું છે કાંઈ ખબર નથી. તો ચલો મળીએ એ લોકો આવે પછી. ચલો ફાઇનલી કૈલાસબેન ને માસી બંને આવી ગયા છે અને રસોઈ બનાવવા માંડ્યા છે. જો મસ્ત મજાનું ગુવાર બટેકાનું શાક વિલાસે વધારે નાખ્યું છે. વિલાસ અજમા નથી નાખ્યા ને? એ વાત સાચી. મને નથી ભાવતા ને મારી છોકરીને નથી ભાવતા. અજમા વાળું શાક નથી ભાવતું. એ સાચી વાત. એમ ફાકી કરીને પીવું છું, પણ અજમામાં શાકમાં મજા નથી આવતી. સાચી જ વાત છે. તમે કયો ને વારે વારે અમે જ આવી છીએ એમ. તો પછી તો મશીન લઈને વિલાસ ની ઘરે જવાનું છે. મશીન લઈ? કોનું મશીન લઈ? આપણું. કેમ? એની ઘરે સીવવા જવાનું છે. એની ઘરે મશીન ઓલરેડી છે, તમારે લઈ જવાની જરૂર નથી કઈ. બોલે એમને અટાણ સુધી માસી સીવતા કરી હે ને હાથથી સીવતા હતા. તમારે જેમ આખે આખું નથી બનાવતા ને માસી? પણ જે છે એ ગળામાં જ છે. ગળામાં ખાલી માસી એક જરી કઢી જાય ને. ના પાછી પાછી મને કે ખબર છે, હાલું તને શીખવાડું. મેં તો હું શીખવાડજો કાતર કાપતા. લે તો તને મારે શીખવાડવું પડે. હું શીખેલી છું એમ તો. એ સાચી વાત છે. હમણાં છોકરા બે આવશે ને એટલે એમ કે મમ્મી માસી ને ફઈ બે રોકાવાના સાંજ સુધી આવશે ને એટલે પહેલો પ્રશ્ન ઈ હશે. કામ કરાવવું પડે ભાઈ. બિચારા રાંધે છે કે કામ કર. રાંધવા બરબારા વળગાશ કા તમારું વહુ ને મશીન જ બેહાડે. તમે ક્યાં ખોટી કરીશ કયો ને? અમે કાંઈ તમારા વહુને ખોટી નથી કર્યા. અમને ખબર છે આ તો અમાર એને સીવવાનું નથી એટલા માટે સાચી વાત છે. કેટલા દિવસનું બ્લાઉઝ સીવવાનું? બસ હવે 2 દિવસ બેન. હમણાં ઓલાનો ફોન આવી જાય તો પછી ખબર પડે ને તમને. નહીં હવે 2 દિવસ. એમાં 2 દિવસમાં આજે તમારું કરવાનું છે, કાલે હજી બીજા ડ્રેસ ના બાકી છે. કાઈ નહીં, ચલો રસોઈ બનાવી લો. તે છોકરા આવી જાય ને હું થોડુંક સીવી લઉં. આ તો તારે એવું હતું એડવાન્સમાં બીજા 2 ડ્રેસ લઈ આવું એમ. ના મારે જરૂર નથી. મારે અત્યારે બહુ કામ છે. સરસ મજાની રસોઈ બની ગઈ છે અને બધાય જો જમવા બેસી ગયા છીએ. ચલો જમવા, જેને જમવું હોય. મારો દીકરો, તને આ શાક ભાવે જ છે દીકરો, તું ખા ને એટલે તને ખબર પડે. આ સ્કૂલમાં શું કરાવે એમ કે મને એવું નહીં હાલે. એમાં શું કરે બાયું બે નવી બહુ બે મળવા ગયો. મળવા ગયા? 11 તો બહુ આવી. પણ એકને સુરત છે. એ વાત સાચી. અને અમથી હજી નાની છે, પહેલી વાર છે લગ્ન પછી જાય જ ને બેન. હું મહિનો ગઈ હતી. મને વિચારબેન ને આવતા એમ કે તમારે તો કૃષ્ણ મહિનો હાથ હોય છે ને વિચારબેન બહુ કહેતા તમારે 8 મહિના હોય જ જાય. પણ તઈ હું એક વખત તો ખબર છે બાબાનું સીવતી હતી તો મશીન લઈને ગઈ હતી. ઓલો મને કે મહિનો જાવું હોય તો જાઓ, પણ મશીન ભેગું લઈને. હું મશીન ભેગું લઈને આઠમ કરવા ગઈ હતી. મહિનો રોકાણી થી પાછો હું કે ખબર છે કે મશીન તમને લેવા મૂકવાની જવાબદારી મારી. લારી લઈને આવ્યું હતું. હું કે ત્યાં ઓલો જવા ને તો મેં પછી આવ્યો ત્યાં પૂછ્યું ભાભી ને. તમારી ભાભી તો ખબર જ છે એ કે આવો લેતા આવો. બીજું બિચારા એ સીવડાવવા લાગતા. વૈશાલી બેન માં તે વાત જ નહીં એવા છે ભેગું લઈને આવું. કોઈ કે એમ નહીં ફોન નતા. અને પાછું એ મશીન નો પગાર આવ્યો ને એ મને ભેગો દીધો. એ ત્યાં નહોતો રાખ્યો.
વૈશાલી કે રાખતા હશે માય કોક હોય એવી છે માય. મને કે તમે રોકાવા આવો કે પેલી આટમ જમી તો પણ ભાભી મને ન થવા દેતો એને કીધું છે મહિનો તમારે રોકાવ હોય તો મશીન ભેગું લઈને નકર નહીં. પછી કે હા તો ભેગું લઈને આવો ઈ કે થોડું શાક ખા. ઈ કરાવવા લાગતા હારું કહેવાય. કેવું થોડુંક ખા બટા એવું ન હાલે થોડુંક શાક ખાવું પડે. એમાં શું? અથાણાં તૈયાર બોલો ને તો. વિલાસના અથાણાના બહુ વખાણ થાય તો અથાણું બહુ સારું બને. એમાં પપ્પાને બહુ ભાવ્યું ગયું છે ને એટલે ભાવ ગોળનું છે ને એટલે ઈને દીપક કઈ ખાય છે એને બહુ ભાવ્યું મને કે આપણે બનાવું હવે થોડું બને કેરી પતી ગઈ હવે થોડી કેરી આવે આવે છે હજી. અથાણાની હા. પપ્પા હું કેવું કાલ પુણ્યથી મારે ભાઈ કાયમ થાય છે. અચ્છા કેવું કેરી મગાઈ દઉં 2 કિલો. દીપકને ભાવે છે તો મગાઈ દે હા, તો બનાવો કરી દે. આમાં હું તેલનું આવે ખાંડનું એટલે જ એને ભાવે છે અને આમ સ્વાદમાં સારું લાગે છે નકરું વરિયાળી ને એવું આવે છે ને વરિયાળી નહીં એટલે ટેસ્ટ સારો આવે છે માસી. બધા ધાણાના જ કુરિયા છે. પૂરિયા છે હા. મેથીનો તમે એટલો કેવો છો તમે આ ગોળ કેરી અથાણાનો ઓર્ડર લેવા માંડો હાલશે ભરપૂર. હા, બોલો, મારે આટલું બનાવી દે. ધાણાના કુરિયા મારે રેડી કાઢેલા તૈયાર છે. બજો ઘરના ધાણાના કુરિયા. હું છે ને ધાણાના કુરિયા તમને મોકલી દે, કેરી મોકલી દે, હા બધું મોકલી દે ખાલી બનાવીને મોકલજો એમ. બનાવવાનું રહેશે. એના કરતા ફેરવવું ને એના કરતા માસીને ત્યાં બોલાવાય એટલે ફેરવવાનું નો રહે રોકાઈ જાય અથાણું. તોય થઈ જાય, નો આવી. નહીં એને ભાઈ જો બીજી વાર લીધો એટલે જ કહું છું કાંઈ નહીં આપણે બનાવો બીજું હું અથાણું લાવતા ભૂલી ગઈ તાર ઘરે. હા દીકરો વાલો મારા કાનુડો કેમ બિયાણો છે હવે નહીં બનાવું બસ એનું ખાવું તારે કાલે એનું મને કહી જાય જીરા રાઈસ દાલ ફ્રાય બનાવું કાલે પણ જીરા રાઈસ દાલ ફ્રાય હારે થોડું બટેકાનું શાક હોય બધા સારું હાલે ઊંધા ગોળ કરીને બનાવીશ પાક્કું પિંકી પ્રોમિસ ઓકે એમ કહે છે. હું અરે બાપા રે અરે પછી એક છે ને લાંબુ લિસ્ટ કરી રાખજે પછી મને આપજે ઓકે કુકર રંગાવો, લાવ. બધાય ફ્રી થઈને બેસી ગયા છે અને કૈલાસબેન મહિના છે ના ગાભા વીખવા કેટલું કટિંગ કર્યું, કેવું કર્યું જોવું તો પડે ને. ચેક તો કરવું પડે ને નહીં કૈલાસબેન વ્યવસ્થિત. એક સિવાય ગયો છે અને એકની હા, બીજો ચાલુ છે આ જો કટિંગ લઈ આવ્યા છે. જો તે તમે જય શ્રી કૃષ્ણ એ બા જય શ્રી કૃષ્ણ આ મહેમાન તો બહુ સારું લાગે છે હા મમ્મી સારો લાગે છે પહેરવા માંડે સાચી વાત નથી કેમ જાય કરવી ને તો પહેરવા માંડે મને ખ્યાલ છે ને તમારે ગમે ને હરકો ને બધી જણ પાછું માપ કેવું પરફેક્ટ માપ આવી ગયું છે એમને તમે આ ઉપર Exact એમ. સોફામાં હોય, ઉપર ટ્રેનમાં ગમે ત્યાં ચડવા ઉતરવામાં સારું સરસ. અને આમે તમે જાવ તો ઓલા ચણિયામાં ને એમાં ખીચા કરો ને આમાં તો ઓલરેડી હોય જ ખીચા હા છે ને એ રહ્યું હાથ ના ખોલી બાજુ ના બરાબર જ છે આ બાજુ છે. હા આ બાજુ પહેલી વાર પહેર્યું છે ને ઊંધું પહેરાણું એટલે આદમી કેમ પાછો જાય? ડિઝાઇન પેટર્ન સારી લાગે સરસ. ઘડીક વાર કૈલાસબેને કીધું હું કામ લેટ લાય હું કામ પણ કેટલો ગેટઅપ કેવો સારો આવે આ તો મેં કીધું ખોટું એમ કે હું એમને પટ્ટી મેં મૂકી દઉં તો હાલે. Final થઈ ગયું તમારે. હા તમારે પહેરવાનું બસમાં, ટ્રેનમાં ગમે ત્યાં જવું હોય ને, ડ્રેસ પહેરાય તમારે ચડવામાં, ઉતરવામાં ઉપાધિ જ ન રહે. ઓલું તમે ઉપરના સોફે બેહો ને, હાડી પહેરીને બેહવું હોય ને, ફાવે જ નહીં. ચડવા ઉતરવામાં થોડું કેવું આવે રાતના બસમાં બેહવું હોય ને, તો હાડી નીકળી જાય. આ નો નીકળે સાચી વાત આમથી આમ પડખા ફરી ફરી નીચે આવે ને તો હાડીનો ઢગલો જ થઈ જાય ગમલું જ ના. કોણ છે કાનું? આમ જો, મારે જવાનું. બધી બતાવો. કે તો ખરા બા કેવા લાગે છે એમ તો
પેલા મને એમ કે બા કેવા લાગે છે એમ કે હરખું મને જવાબ દે તો સાચું તો બા હવે રોજ ડ્રેસ પહેરે પેલા હરખું કે પછી બા ડ્રેસ પહેરે એને ફોન જોઈશ બાપા જવાબ મસ્ત બોલ. મસ્ત એમ? પેલા મારી હામું જોઈને કે બા રોજ ડ્રેસ પહેરે કેમ કેમ નથી સારા લાગતા નહીં પછી મામા મમ્મી માં બામાં ખબર ન પડે હું માં ને હું બા એટલે ખબર ન પડે ડ્રેસ સીવીને ફ્રી થઈ ગયા છે અને મહેમાન બધાય જતા રહ્યા છે સૌના ઘરે ને કોઈને કઈ ખાવાની ઈચ્છા નહોતી એટલે જયાબેને ગરમા ગરમ સુખડી બનાવી છે ઢોકળી ખાવાની સાથે ગરમ ગરમ મજા આવે ઠંડુ થોડુંક વાતાવરણ છે તમે એમ કહો હેલ્ધી ખાઓ તો કુકડી નું આજે પ્લાન બનાવો મારે તો ભજીયા જ કરવા હતા વરસાદ હોય તો ભજીયા અત્યારે કેટલી ગવર્મેન્ટ બફારો અને ભજીયા વરસાદ વરો તો હોય ને ભજીયા કરો તો ઠીક પણ થોડુંક તો વાતાવરણ ઠંડુ છે ને આજે. ઠંડુ ને ત્યાં રવડા મૂકીને ખબર પડે મને તો થોડુંક ઠંડુ બહાર જોઈ ને એટલે ઠંડુ લાગે છે ઘરમાં ઠંડુ ન લાગે તો કાંઈ નહીં રસોડા રાંધ તો ખબર પડે કેટલી ગરમી છે સાચી હા હાલો પપ્પાને બોલાવો ને કેમ કે પાછા ઠરી ગયો છે દિયાન હાલો ને મારો દીકરો કેટલું હોમવર્ક કરે છે હા બેટા શેમાં આ પપ્પા ઊંધું લખાય માં દીકરાને નહીં હા હાલો હવે સુખડી બની ગઈ છે હાલો હવે કેટલું બાકી છે ભૂખ લાગી છે હાલો ને દીકરો હા ઈ જ છે સીએમ કેમ ઈ વાળા રલા ફિનિશ કઈ પણ હા કઈ ઓકે હવે બનાવીશું નેક્સ્ટ ટાઈમ આ દીકરો મોહન તાને જાદરિયું કે છે માર કાન્યાનો જાદરિયું તો ફેવરિટ છે માસી નહીં ઓલો જલ એકવાર આવ્યો તો નથી આપણે ખાધું ગામડાથી પોક નથી લાવતું કારણ પોક લાવે તો જાદરિયું કરીને કઈ નહીં હાલો જમી લઈએ અને પછી પાછા ડ્રેસ કટિંગ કરવા બેસી જઈએ આમાં ખાઈ લો એમ જ ડાયરેક્ટ હા આ તો ઘી કેટલું જ ખોટું બગડે અને પછી જરીક પૂરું થાય તો હાલે. આમાં રસથી બનાવી છે બાકી થોડુંક ટોપરાનું છીણ નો નાખ દેવાય હા હા બીજું નેક્સ્ટ ટાઈમ